નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ડીસા દાંતીવાડા હાઈવે પર હનુમાન મંદિર નજીક બનેલા અકસ્માતમાં એક વૃદ્ધને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે ટ્રક ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ નોંધાઈ છે। મળતી માહિતી મુજબ ડીસા તાલુકાના વાસડા ગામના ભરતકુમાર હીરાજી સોલંકી પોતાના પિતા હીરાજી શમેડાજી સોલંકી સાથે તારીખ 14 માર્ચના રોજ રાણપુર આથમણાવાસ ખાતે સંબંધીઓના લગ્ન પ્રસંગે ગયા હતા। લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ બપોરે લગભગ 2:20 વાગ્યાના સમયે તેઓ પોતાની નેનો કાર, જેનો નંબર GJ24K 7159 લઈને વાસડા તરફ પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન ડીસા દાંતીવાડા હાઈવે પર કમલદીપ અને આશીર્વાદ કોલ્ડ સ્ટોરેજ વચ્ચે હનુમાન મંદિર પાસે પહોંચતા દાંતીવાડા તરફથી આવતી ટ્રક, જેનો નંબર GJ09Z 7111ના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે કારના ડ્રાઈવર સાઈડના દરવાજે જોરદાર ટક્કર મારી હતી। અકસ્માતમાં કારમાં પાછળ બેઠેલા હીરાજી સોલંકીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા। અકસ્માત બાદ આસપાસના લોકોની મદદથી તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા। બાદમાં વધુ સારવાર માટે ડીસાની હોસ્પિટલ અને ત્યારબાદ પ્રગતિ ન્યુરો સ્પાઇન હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે। ડોક્ટરોના જણાવ્યા મુજબ તેમને માથામાં હેમરેજ થવાથી મગજમાં ગંભીર ઈજા થઈ છે અને લકવાની અસર પણ જોવા મળી છે। આ ઘટનાને લઈને ભરતકુમાર સોલંકીએ ટ્રક ચાલક સામે ડીસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે। રિપોર્ટ ભરત ઠક્કર, બનાસકાંઠા।